એક શ્રીફળ અધેરવાથી રાજી થઈ જાય એટલે ખોટું એક ને 21 વધેરો તો પણ હું રાજી થઈ જાવ એટલે ખોટી વાત છે. પટેલ મોગી મિષ્ટાન લાવો, પ્રસાદ લાવો, મીઠાઈ અરે પણ માતા ધરાવવાનું રાજી થઈ જાવ એટલે ખોટી વાત છે. 3200 ધૂમ કરો, માતા રાજી થઈ જાવ એટલે ખોટી વાત છે. અરે રે ખાવાથી નહીં પણ કદાચ ભૂખને રોટલો ખવડાવવાથી રાજી થનારી મેરડી માતા છે. પટેલ અરે દૂધ મંડળવા આયા હોય ને પટેલ તો કદાચ નારિયેળ મોણવાની જરૂર નથી, ધૂમ ધુમા મોણવાની જરૂર નથી. તે હાથ જોઈને કહેજો કે માં તારા દરબારમાં આયા છે, મોટી પીડા લઈને મોટા સંકટમાં રહી. માં એક રોટલો કદાચ ગાયને કે કૂતરાને કોઈ ગરીબને ખવડાવી દેશું, ધૂપ મંડાડજો, ભડાકા બંધ કોમ રાખો કે જગતમાં મારું નામ બેડી રહી ગયું. દેવ ભાવથી અને શ્રદ્ધાથી રાજી થાય અને ભાવ અને શ્રદ્ધા કોઈના કહેવાથી અથવા કોઈની મજબૂરી કોઈ મજબૂર કરે કે આ જગ્યાએ શ્રદ્ધા ધરાવો, કોઈના કહેવાથી કદી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. વિશ્વાસ ને શ્રદ્ધા તો નાભીથી ઉત્પન્ન થાય છે. ભાવ કોને કહેવાય કે કદાચ માને જોવાથી કદાચ અને આપ મેળે ઓટમાંથી આંસુ આવી જાય એને ભાવ કહેવાય ને હરખ કહેવાય. જેના માટે રવગણમાં પડતા હોય પટેલ અને એક તમે કદાચ તમે વિચાર તો કરો ઘોડા કદાચ તમારા ઘરનું સભ્ય એક ખોવાઈ ગયું હોય અને 12 મહિને 2 વર્ષે કદાચ તમને હાથમાં આવે તો કોઈથી મળે તો તમારાથી હાજુ ના રહેવાય, તમારી આંખો આપમેળે ઉભરાઈ જાય, એને એક હરખ કહેવાય, એને એક ભાવ કહેવાય. દીકરા એવો જ ભાવ જો કદાચ દેવ પ્રત્યે હોય, દેવી શક્તિ પ્રત્યે હોય તો કોણ કે સાથ કળિયુગની માલિકા દેવી શક્તિ નથી? કોણ કે છે કળિયુગની માલિકા ભગવાન નથી? દીકરા તમારો ભીતરમાં ભાવ પડ્યો લાગી જાય અરે રે નાભીથી ઉદ્ધાર આવે અને તમારા ઘડી વડે કોકે ને ગોડા તો સમજો તમારો ઉદ્ધાર પાકો સાવું મેરડી માતા બોલી. ભાવ પેદા થવો કાઠો ભાવ ક્યારે રે આપના સ્વાર્થી માણસને પટેલ આપનો સ્વાર્થી માણસ કામ ના થાય ત્યાં સુધી ભાવ પેદા થાય. પણ હું મેરડી માતા એવી છું કે તમારા દરેકના ભાવ પેદા થાય કે ના થાય પેલું કામ કરું પછી ભાવ પેદા કરવા વાળી મહામાયા મેરડી. એટલે મેં મેરડી માતાએ દર રવિવારે કીધું દીકરા કે દુનિયા 5 રવિવાર ભરો 10 રવિવાર ભરો દુઃખ પટે પણ આ મેરવાળી ધર્મ ધરતી પર આવો અને એકથી બીજો રવિવાર આવે અને તમારા ઘરમાંથી અંધારા અજવાળા થાય તો મોણોનું કો મેરડી માતા ધર્મ જગ્યા પર બેઠી દીકરા પેલા ઇસ્તેમાલ કરજો પછી મારો મેરડીનો વિશ્વાસ કરજો. પટેલ આવું મેરડી માતા બોલું તમે અરે લે અલગ અલગ જગ્યાએ ગયા, અલગ અલગ જગ્યાએ શ્રદ્ધા ધરાવી, અલગ અલગ જગ્યાએ વિશ્વાસ ધરાયો પણ શું કર્યું દીકરા? કોઈ તનથી તૂટી ગયા, કોઈ મનથી તૂટી ગયા, કોઈ ધનથી તૂટી ગયા બોલા, કોઈ રૂપિયાના રણ કરી નાખ્યા તો છતાં આજ દુઃખના અંત આવ્યા નથી. કેટલાય ભાવિક તો મારી પાસે રોતા રોતા આવતા હોય છે તો માં 5 લાખ રૂપિયા અરે 5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ભૂવો પાછળ અમે વેરી નાખ્યા તો છતાં આજ સુધી કોઈ ઠેકાણું નથી. પટેલ અને કેટલાય ભાવિક એવા મેં માતાએ જોયા છે તમારા જગતમાં ફર્યો છું પણ અહીંયા આવવાથી જે પરમાણ મળ્યું છે એમાં દુનિયા ફરવાથી અત્યાર સુધી મને જોવા નથી મળ્યું. આવા પરમાણ આકારોને ધર્મ ધરતી પર ભક્તના મુખેથી સાંભળવા મળે. અરે રે નંબર તો સાઈડ પર લે આ નામ લખાવો કે નંબર ભલે કદાચ 5 રવિવાર કે 7 રવિવાર આપતા લાગે ગોડો પણ તમારા કામ કરતા હો 5-7 રવિવાર નહીં હડા 3 દાડા થાય હડા 7 દાડા થાય ગોડા અને બોલુએ પાર નાથનો જન્મ મારું નામ મેળવી નહીં ગયા હાજર થઈ બેઠી આ ધર્મ ધરતી પર. અરે રે પટેલ સતવાડી થઈ બેઠી સુજરા મારી વસ્તીની ભક્તિથી, મારી વસ્તીની રેડી કડી મર્યાદાથી આજ દાસ મારા રોમે મને માતા મોકલીએ છે, મારા રોમે આદેશ આવે છે
પ્રજા કળિયુગની માલિકા, મૃત્યુલોકની માલિકા, જેટલા પણ માનવીઓ છે, જેટલા પણ કાળા માથાના માણસ છે, આજ અધર્મનો રસ્તો પકડ્યો છે, આજ અનીતિ ચાલી રહી છે, એ અનીતિ દૂર કરાવજે અને જ્યાં ધર્મનો રસ્તો બતાવજે, એ ધર્મનો રસ્તો બતાવવા આવી છે. દરેકની કુળની માતા છે, મારા વસ્તીના કુળની માતા છે, મારો અનેક સ્વરૂપ લઈ રહેનારી માતા છે. કોઈ એક મુખની પૂજા કરી, કોઈ બે મુખની કરી, કોઈ ત્રણ મુખની કરી, ઘોડિયા ત્રિશુળવાળી માતા છે. આવેલી દરેક વસ્તી, બેઠેલી દરેક વસ્તી મારી સાવળ માતાના બોલું છું. આવું કોઠાવાળી માતા બોલું છું, આવું સતીના મંદિરાવાળી દરેકની કુળદેવી, દરેકના ઘેર સુખ્ય રાજવાળા પોથેનો મારા સાવળના આશીર્વાદ છે. પેઢી ગમે એટલી માતા હોય ભાઈ, પણ પ્રથમ હક અને અધિકાર કુળના દીવાનો હોય છે. પ્રથમ હક અધિકાર કુળના દીવાનો હોય, એ ચાહે ચાહે નિવેશ હોય, કે ચાહે કોઈ પ્રસંગ હોય, ચાહે કોઈ અવસર હોય, તો પ્રથમ આમંત્રણનું હકદાર હોય તો કુળનો દીવો. આજ શક્તિ થઈ ગઈ છે, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી થાઓ. મારા મેળવીના રામ 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 રામ. દરેક આઈને વસ્તી, દરેક દર્શનાર્થી, દરેક ભાવિક, દરેક સેવકને મારી ઉત્તા પ્રભાતની મેળવીના ખૂબ રામ કહેવાય. એક શ્રીનાથનો મુગનારી માતા, સાગર નદીના કોઠે જોવાળી એવી મારી રામ રામેશ્વરી મેળવીના રામ. દરેક આશા લઈને આયાસ, શ્રદ્ધા લઈ આયાસ, એક વિશ્વાસ લઈ આયાસ. જેને સાચી શ્રદ્ધા રાખી, જેને સાચો વિશ્વાસ રાખ્યો, જેને મન ગગ્યા, જેના મન ગગ્યા નહીં, એને આ માગી આપનારી મહામાયા મેળવી દીકરા. દેવના શરણમાં શ્રદ્ધા વાળાનું કામ છે, દેવના શરણમાં વિશ્વાસ વાળાનું કામ છે, શ્રદ્ધાળુનું કામ છે, આસ્થા વાળાનું કામ છે. ચાહે કરોડપતિ હોય, અરે રે, ચાહે નાનો માણસ હોય, ચાહે મોટો માણસ હોય, અરે રે, દેવ માટે અમૂલ્ય વસ્તુ હોય તો ભાવ, વિશ્વાસ ને શ્રદ્ધા. ખૂબ મોટી શિખારી દીકરા, સાચું માર્ગદર્શન આપી આ દરેકને સુખના માર્ગ બતાવનારી મેળવી. અજ્ઞાની હતા, જ્ઞાની બનાયા દીકરા. અરે હે, જે ધર્મનો રસ્તો હતો, ધર્મનો રસ્તો મેલાઈ, આ ધર્મનો રસ્તો મેલાઈ અને ધર્મના રસ્તે ચડાયા દીકરા. હાય સુખના સૂર્ય ઉગાવનારી મેળવી દીકરા. અરે રે, શ્રદ્ધાળુના કામ કરનારી વાતાસ, વિશ્વાસોની હારે હાર રહેનારી વાતાસ દીકરા. આજ અવાજ ભરે મારા દીકરાનો અને શબ્દો મારા મેલડીના દીકરા. આ હે શબ્દે જે ખાલી ગેસ, મારા શબ્દે ઘાસ, મારા એક શબ્દનું પાલન કરી અને મારા શબ્દે હેડે દીકરા. એને કદી ને મેલડીએ કડવો ખોટો વાગવા દીધો નથી. મેલડી માતા હું બોલું છું દીકરા. હા, કઈ પુરાવા દરેક ના. અરે હે, એક માટે નહીં દીકરા, અનેક માટે બેઠી છું. જેની શ્રદ્ધા હોય, હૃદયમાં વિશ્વાસ હોય, તારા ગરીબની મારી પાસે હાજર નહીં અને આડે પડતે વાતો ના કરું તો દરેકમાં મારું નામ મેળવી દીકરા. હું એક મુઠીએ મોકલે જવાવાળી, અરે રે સુણાક્ષીનો મુગવાળી, એક રાજરાજેશ્વરી, એક ઉગતા પોરની મેળડી. આયેલા દરેક ભાવિક અને દરેકની ઘરની માતા, દરેકની કુળની માતા, દરેકની પેઢીની માતા, મારી ઉગતા પોરની મેળડીના દરેકને રામ રામના લઈ ચાલનારી માતા દીકરા. જેના આધારે મારા સતમા માણસ આજ આ ધર્મ ધરતી પર પાંચ વાગરીની પુનઃ એક રાસ
તબ આદે સુટેલ આન પુનની પાર મોધી આન ગોડો કદાચ પ્રજાનો તારવા બેઠી હશે ને તો કઈક ને તારી બેઠી છું દીકરા કદાચ તમે રોતા આયા હોય તો વિશ્વાસ રાખી દો જોજો ગોડા કદાચ મદરી હતી અને ને ડૂબતા પાસા ના કાઢું તો જગતમાં મારું નામ ના રહી જાય દીકરા શ્રદ્ધા રાખજો દીકરા હો અરે રે વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો પણ અંધશ્રદ્ધા ઓજરા અરે રે ઓજરા પાટે ચાલતા નહીં ઓજરા માર્ગે ચાલતા નહીં હારા બનજો હાસા બનજો તો દેવી શક્તિની કૃપા વળશે આવું મારું મેલડી માતાનું કહેવું છે સારું કરવું હોય ગોડો અરે રે તો કોઈ કિંમત આદે રે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી ₹5 ખર્ચ કરવાની જરૂર નથી પટેલ અરે રે આગળના ધામમાં શ્રીફળ લાવવાની અગરબત્તી લાવવાની જરૂર નથી લાવો તો ખાલી હૃદયમાં ભીતરમાં પડેલો ભાવ લઈને આવજો હોમીના ભેટી થયો તો જગતમાં મારું નામ મેળવી લઈશું અરે રે શ્રદ્ધા વાળા અને વિશ્વાસ વાળા દેવી શક્તિ અરે રે અપાર સુખ આલે मैं तो धारा कौन करे दिकरा अरे रे जगत धारा करे पटेल तू तो अणधारी वालनारी मेलडी दिकरा गोडो मोगवानी जरूरत નથી આવું મે મેલડી માતાએ કીધું છે ગોડો કદાચ આગળની ધર્મ ધરતી સુધી પહોંચ્યા હોય આન ભીતરમાં કદાચ ભાવ પેદા થયો હોય શ્રદ્ધા પેદા થઈ હોય આન ગોડો કદાચ એકવાર પગ મેળ્યો હોય અને મારા મેલડીના દર્શન કર્યા હોય અરે રે ગોડો તો કદાચ મોગે વગર તમારા ઉમરે ભેટું થવા આવી માગવા આવો તો મારો નામ કરે ખાઓ મારું મેલડી માતા જેવી શીખાડી સત્ય જ્ઞાન આપ્યું દીકરા અને સત્યનો માર્ગદર્શન થાય સત્ય માર્ગદર્શન હેઠળ જેને જેને મારા શબ્દનું પાલન કરી આન જેને જેને કદાચ વિશ્વાસ મૂકી આન મારા બતાયેલા રસ્તે ચાલ્યા પઠે આન મેં જે જ્ઞાન કૃષ્ણ્યું મેં જે દેવગતિનો ઉપદેશ આપ્યો मैं जे देवगति ना रे मैं जे देवगति ना रास्ता बताया ये रास्ता जने जने पकड़या आन घरनी मालिका कदाच પોતાની કુળની દેવી હોય તો ભલે પોતાના ઈષ્ટદેવ હોય તો ભલે પોતાની અરે પોતાના બાપ દાદાને પૂજેલી માતાઓ હોય તો ભલે પણ એ ઘરની માતાઓના જેને જેને કદાચ મારા બતાવ્યા પ્રમાણે વ્યવહાર કર્યા અરે રે કદી ભૂવાની જરૂર નથી પ્રવા દીધી દીકરા હો અરે રે કોઈ ખુશી પડા ઘરસા મારા ભક્તો થવા દીધા નથી તન મનથી ધનથી કદી તોડ્યા નથી દીકરા આવું મેલડી માતા ડૂબી રાણી અમને તો મેલડી તારવા બેઠી દીકરા અરે રે ખોવાઈ ગયા ભટકી જેમને મે માતા અરે રે ખોરી હારા માર્ગે વિલ્યા અજ્ઞાની જ્ઞાની બનાયા વ્યસન દૂર કરાયા પટેલ આન ઘરની અંદર એકમાત્ર કુળના દીવાનો વાસ હોવો જોઈએ ઘરની અંદર માત્ર એક કુળનો દીવો એ દરેકના ઘરમાં હોય દીકરા આ દર રવિવારે મારા શબ્દો હોય છે કે ઘરની માલિકા કદાચ શ્રદ્ધા ધરાવતા હોય આજ કદાચ ભક્તિનો માર્ગદર્શન પકડવો હોય અને ભક્તિનો માર્ગ પકડવો હોય દીકરા તો થોડું ભલે કાઠું પડે થોડી ભલે કદાચ અરે રે થોડી ઘણી ભલે કદાચ થોડા ઘણા ભલે કદાચ દુખના દાડા આવે થોડા ઘણા ભલે કદાચ અરે રે થોડી અરે રે સમય બમણો ખરાબ આવે ગોડો પણ કદાચ ઘરની માન મેલો નહીં તો કદી દુખનો દાડો આગળની પીઢી નહીં જોવો પડે આવું મારી માતા બો આજ સુધી ઓઢા પાઠે દોર્યા જેને જ્યાં ઉઠે અરે રે જ્યાં તમારી આસ્થા હતી ત્યાં તમે પહોંચ્યા ત્યાં તમે ગયા પણ ત્યાં તમને કોઈ અત્યાર સુધી માર્ગદર્શન સાચું આલ્યું નથી કરવું શું જોઈએ ખાલી માત્ર એવા ખાલી વ્યવહાર કરાયા માત્ર એવા ખોટા ખર્ચા કરાયા એનાથી કદી દુઃખ મટ્યા નથી ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ નથી અરે હારું થયું તો મહિના માટે ત્યાં તો 6 મહિના માટે આગળ કાયમ માટે થાતું નથી કોઈના બતાવવાથી કોઈ મંદિરે જવાથી અથવા કોઈને નમવાથી દુઃખ મટી જાય તને ખોટી વાત સાવ મુક્તા બરબાદની મેળવી માતા બોલી પણ દુઃખ તો ક્યાં મટસ દુઃખ મટવા માટે પોતે પહેલા અરે સાથે અનુભવ કરવા પડે દીકરા
કે દુઃખ આવવાનું કારણ શું ગોડો કદાચ અરે રે કદાચ હારા રસ્તે જે કદી કોટા વાગતા નથી અને કદાચ રસ્તો ખરાબ હોય અને એ ખરાબ રસ્તા પર ચાલો તો કોકડી વાગે અરે એ કાંટાઈ વાગે દીકરા પણ અત્યાર સુધી ચાલે તો તમે ખરાબ રસ્તે ચાલે દીકરા સત્યનો રસ્તો કોઈ માર્ગદર્શન આપતું નથી એટલે આ દુખીને સુખીઓ મળો મારા દરબારમાં કોઈ જોવા મળે નહીં દીકરા દરેક દુખારે રે દરેક દુખી ભાવિક દરેક દરેકે પોતપોતાની વેદના લઈ અને પોતપોતાની બીમારી લઈ અને મારા સમક્ષ આવતા હોય છે દીકરા હા દરેકનું કલ્યાણ કરવા બેઠી છે વિશ્વાસ તો રાખજો છે અરે રે ભલે જગતમાં ફર્યા ભલે દુનિયામાં ફર્યા પટેલ પણ કદાચ જગતમાં ફરવા છતાંય નવખંડમાં ફરવા છતાંય જો કદાચ મારો મેરડીનો મોના ઉદ્દેશ્ય ઉતરિયા પ્રભાતની માતાઓ બોલું છે હે પટેલ જો કદાચ દુનિયામાં ફર્યા હોય જગતમાં ફર્યા હોય પણ તો છતાંય કદાચ કોઈ હક ના મળ્યા હોય તો છતાંય ઘરમાંથી દુઃખના દૂર થયા હોય કારણ હે હજારો રૂપિયા ખર્ચા કરવા છતાંય જો કદાચ ઘરની અંદરથી અરે રે ઘરની અંદર અજવાળા થયા હોય અને આજ સુધી અંધારા હોય નવખંડમાં ફરી ધાવ્યા હોય અને એકવાર જો કદાચ કોમરે બતાવી હોય તો પોતે પોતાના મનથી જોરાઈને આયા હોય ને તો એકવાર વિશ્વાસ કરી દેજો ઘોડો કદાચ અરે વર્ષો સુધી અંધારું દૂર ના કરું કે જન્મ મારું નામ ના લઈ ગયા હા દરેક ને આવતા હશે દરેક ને જાણ બે પોઈન્ટ રવિવારથી આવતા હોય મહિનાથી 4 મહિનાથી 6 મહિનાથી 12 મહિનાથી વર્ષથી 2 વર્ષથી ઘોડા 5 વર્ષથી પટેલ જે કોઈ આવતા હોય એમને જાણ ખબર છે કે અહીંયા કોઈ ખર્ચો નથી દીકરા અહીંયા કોઈ ખર્ચો નથી અહીંયા અરે રે તમે તમારું કામના લઈને આવ્યા તમે તમારું દુઃખ લઈને આવ્યા તમે તમારી તકલીફ લઈને આવ્યા હોય દીકરા તો નારીઓ લાવવાની જરૂર નથી આવું મેરી તમને દરેક ને કહું છું એક શ્રીફળ અધેરવાથી રાજી થઈ જાય એટલે ખોટું એક ને 21 વધેરો તો પણ હું રાજી થઈ જાય એટલે ખોટી વાત છે પટેલ મોગી મિષ્ટાન લાવો પ્રસાદ લાવો મીઠાઈ અરે માતા ધરાવવાનું રાજી થઈ જાય એટલે ખોટી વાત છે 3200 ધૂમ કરો માતા રાજી થઈ જાય એટલે ખોટી વાત છે અરે રે ખાવાથી નહીં પણ કદાચ ભૂખને રોટલો ખવડાવવાથી રાજી થનારી મેરડી માતા છે અરે દૂધ મંડળવા આયા હોય ને તો કદાચ નારીઓ મોણવાની જરૂર નથી ધૂમ ધુમા મોણવાની જરૂર નથી બે હાથ જોડી કહેજો કે માં તારા દરબારમાં આયા છે મોટી પીડા લઈને મોટા સંકટમાં રહી માં એક રોટલો કદાચ ગાયને કે કૂતરાને કોઈ ગરીબને ખવડાવી દેશું ધૂમ પટાડજો ભડાકા બંધ કોમ ના કરું કે જગતમાં મારું નામ બેડી રહી ગયું દેવ ભાવથી અને શ્રદ્ધાથી રાજી થાય અને ભાવ અને શ્રદ્ધા કોઈના કહેવાથી અથવા કોઈની મજબૂરી કોઈ મજબૂર કરે કે આ જગ્યાએ શ્રદ્ધા ધરાવો કોઈના કહેવાથી કદી શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી વિશ્વાસની શ્રદ્ધા તો નાભીથી ઉત્પન્ન થાય દીકરા ભાવ કોને કહેવાય કે કદાચ માને જોવાથી કદાચ અને આપ મેળે ઓખમાંથી આંસુ આવી જાય એને ભાવ કહેવાય ને હરખ કહેવાય જેના માટે રવખંડમાં પડતા હોય પટેલ અને એક તમે કદાચ તમે વિચાર તો કરો ઘોડા કદાચ તમારા ઘરનું સભ્ય એક ખોવાઈ ગયું હોય અને 12 મહિને 2 વર્ષે કદાચ તમને હાથમાં આવે તો કોઈથી મળે તો તમારાથી હાજુ ના રહેવાય તમારી આંખો આંગણે ઉભરાઈ જાય એને એક હરખ કહેવાય એને એક ભાવ કહેવાય દીકરા એવો જ ભાવ જો કદાચ દેવ પ્રત્યે હોય દેવી શક્તિ પ્રત્યે હોય તો કોણ કે સાથ કળિયુગની માલિકા દેવી શક્તિ નથી કોણ કે છે કળિયુગની માલિકા ભગવાન નથી દીકરા તમારો ભીતરમાં ભાવ પડ્યો લાગી જાય અરે રે નાભીથી ઉદ્ધાર આવે અને તમારા ઘડી વડે કોકેને ગોડા તો સમજો તમારો ઉદ્ધાર પાકો સાવું મેરડી માતા બોલું ભાવ ગાડા થાવ કાઠો ભાવ કેડે ક્યારે રે આપના સ્વાર્થી માણસને પટેલ આપનો સ્વાર્થી માણસ
કામ ના થાય ત્યાં સુધી ભાવ પેદા થાય પણ હું મેરડી માતા એવી છું કે તમારા દરેકના ભાવ પેદા થાય કે ના થાય પેલું કામ કરું પછી ભાવ પેદા કરવા વાળી મહામાયા મેરડી એટલે મેં મેરડી માતાએ દર રવિવારે કીધું દીકરા કે દુનિયા 5 રવિવાર ભરો 10 રવિવાર ભરો દુઃખ મટે પણ આ મેરવાળી ધર્મ ધરતી પર આવો અને એક થી બીજો રવિવાર આવે અને તમારા ઘરમાંથી અંધારા અજવાળા થાય તો મોનોનો કો મેરડી માતા ધર્મ દેખ્યા પર બેઠી દીકરા પેલા ઇસ્તેમાલ કરજો પછી મારો મેરડીનો વિશ્વાસ કરજો દીકરા કટે આવું મેરડી માતા બોલું તમે અરે લે અલગ અલગ જગ્યાએ ગયા અલગ અલગ જગ્યાએ શ્રદ્ધા ધરાવી અલગ અલગ જગ્યાએ વિશ્વાસ ધરાયો પણ શું કર્યું દીકરા કોઈ તનથી તૂટી ગયા કોઈ મનથી તૂટી ગયા કોઈ ધનથી તૂટી ગયા બોલા કોઈ રૂપિયાના રણ કરી નાખ્યા તો છતાં આજ સુખના અંત આયા નથી કેટલાય ભાવિક તો મારી પાસે રોતા રોતા આવતા હોય છે તો માં 5 લાખ રૂપિયા અરે 5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ભૂવો પાછળ અમે વેરી નાખ્યા તો છતાં આજ સુધી કોઈ ઠેકાણું નથી પટેલ અને કેટલાય ભાવિક એવા મેં માતાએ જોયા છે તમારા જગતમાં ફર્યો છું પણ અહીંયા આવવાથી જે પરમાણ મળ્યું છે એમાં દુનિયા ફરવાથી અત્યાર સુધી મને જોવા નથી મળ્યું આવા પરમાણ આચરણને ધર્મ ધરતી પર ભક્તના મુખેથી સાંભળવા અરે રે નંબર તો સાઈડ પર લે આ નામ લખાવો કે નંબર ભલે કદાચ 5 રવિવાર કે 7 રવિવાર આપતા લાગે ગોડો પણ તમારા કામ કરતા હો 5-7 રવિવાર નહીં હડા 3 દાડા થાય હડા 7 દાડા થાય ગોડા અને બોલવીએ પાર ના છૂટે જેટલો મારું નામ મેળવી નહીં ગયા હાજર થઈ બેઠી આ ધર્મ ધરતી પર અરે રે પટેલ સતવાડી થઈ બેઠી સુજરા મારી વસ્તીની ભક્તિ થી મારી વસ્તીની રેડી કડી મર્યાદા થી આજ દાસ મારા રોમે મને માતા મોકલીએ છે મારા રોમે આદેશ આવે છે કે જા કળિયુગની માલિકા મૃત્યુ લોકની માલિકા જેટલા પણ માનવીઓ છે જેટલા પણ કાળા માથાના માણસ છે આજ અધર્મનો રસ્તો પકડ્યો છે આજ અનીતિ ચાલી રહી છે એ અનીતિ દૂર કરાવજે અને જા ધર્મનો રસ્તો બતાવજે એ ધર્મનો રસ્તો બતાવવા આવી શ્રદ્ધા હોય તો ભલે પટેલ વિશ્વાસ હોય તો ભલે અરે રે ભાવ હોય તો ભલે ના હોય તો ભલે પણ કદાચ અહીંયા સુધી પહોંચ્યા હોય તો મારો ઉપદેશ એક જ દીકરા કે તમે મારાનું મેરડી તમારી આવું મેરડી માતા એક માના ખોડે બેઠા પછી બાળક રોતો ના હોય દીકરા એ તો રોતો છોનો રે દીકરા એક માના ખોડે અરે એક માના ખોડે કદાચ રોતું બાળક કહે ને તો આ મેડે સોનું થઈ જાય દીકરા એવી રીતના તમે મારા ખોડા બેઠા છો ખોડા રોતા સોના ના કરું તો જગતમાં મારો નામ મેળવી નહીં કદાચ દુનિયા ભટકતા બંધવા કરું અને કદાચ ભટકવાનો વારો આવવા દે ખોડા તો આ ધર્મ ધરતી પર બેહું લાજે આવો મારો મેળવીનો રોક બોલાશે પણ વિશ્વાસ રાખી દોડજો દીકરા અને થોડી ધીરજ રાખજો પટેલ હૈયે આમ રાખજો અને હૃદય વિશ્વાસ રાખજો અરે રે મન આડું અવળું લઈ જાય તો આડાવડા જાતા નહીં પટેલ મન આડું અવળું લઈ જાય તો ધર્મના રસ્તે જાતા નહીં ખોટી નીતિ અપનાવતા નહીં પણ ભલે કદાચ ઘરમાં મરતું રોટલો હોય તો મરતું રોટલો ખાઈ નીકળ્યા અરે રે ઢોલીએ પડી જાજો દીકરા પટેલ પણ કોઈનો ખોટું કરવાનો વિચાર કરતા નહીં સારું કરાવવું હોય અને દેવજી કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો કોકનું ખોટું ધારવા અને કોકનું ખોટું દાખવાથી કોકનું ભૂલું દાખવાથી ભગવાન માતાજી કદી આશીર્વાદ આપવા આવતા નથી આવું મેળે કદાચ કોક સુખી રૂપિયો ખાતો હોય તો એના કર્મેથી દીકરા પટેલ અને તમે દુખી હોય તો તમારા કર્મેથી દીકરા તો કોક કદાચ હારા રોટલા ખાતું હોય કોકના ઘેર ગાડીઓ ને બંગલા હોય ને આપણા ઘેર કદાચ સુકડું હોય ને ઘોડા તો કોકના બંગલા બાડી સુપડા બાડી ન ખાઈ નહીં દીકરા એ તો એક દાડે કદાચ હારા રસ્તે ચાલતા હોય ને મહેનત તમારી રંગ લાવશે અને એક દાડો કદાચ અધર્મ છૂટી જાય ને ધર્મના રસ્તે વળી જાઓ અને ધર્મના રસ્તે વળી જાઓ ને તો એક દાડે એનાથી હવાઈ તમારા ઘેર થાય આવું મેલડી માતા ચકલા ઓટે ડુંગર અને ચકલું ઓટાવા બેઠી દીકરા ડુંગર દેખાય એવું ઊંધું કરવા મેલડી માતા બેઠી મારા શબ્દ ગોઠે વારી
અને મારા શબ્દનું અમલ કરતા શીખજો દીકરા પટેલ. અરે રે ઘરની અંદર રેડી કેડી મર્યાદા શું કહેવાય, ઘરની અંદર ભક્તિ શું કહેવાય, ભક્તિ કયા પ્રમાણે કરવી, એવા દરેક સંદેશ દરેક ઉપદેશ મેં મેળવી આલ્યા દીકરા પટેલ. દેવને નથી રૂપિયાની જરૂર, દેવને નથી, અરે રે દેવને નથી કોઈ આભૂષણની જરૂર. દેવ તો માત્ર તમારા ભાવનું ભૂખ્યું દીકરા, માત્ર તમારા વિશ્વાસ ને ભાવનું ભૂખ્યું દેવ દીકરા. તો એકવાર કદાચ જેવી રીતના ઘરેથી બહાર નીકળો અને કોઈ બી ધામમાં જાઓ એટલે અટૂટ વિશ્વાસ બંધાઈ જાય, એક લાગણી બંધાઈ જાય, એક શ્રદ્ધા બંધાઈ જાય. એવી જ રીતના શ્રદ્ધા અને એવી જ રીતના લાગણી જો તમારી ઘરની મારે બંધાઈ જશે ને તો એક કાળે તમારા ઘેર હોનાવરનો ઉરજ ઉક્ષા ઓરડી માતા પૂરી. દુઃખ મટાડવા માટે કદી કોઈની વિધિઓ કરાવી નથી, કોઈને કદી દોરા બોધ્યા નથી પટેલ. કોઈના ઘેર કદી ખોટા કાર્ય ખોટા દીવા કરાવરાયા નથી. મારો તો એક જ ઉપદેશ દીકરા કે તમને દરેકને સત્ય બતાવું અને તમને દરેકને સત્યના રસ્તે લઈ જવા મારો મેળડીનો ઉપદેશ. ભક્તિની શરૂઆત મા બાપથી થાય છે. શરૂઆત પૂજા પાઠ કરતા પહેલા, યજ્ઞ કરતા પહેલા, માતાજીના દીવા કરતા પહેલા, ભગવાનની આરાધના કરતા પહેલા જો એકવાર મા બાપના પગ સ્પર્શ કરી લેવામાં આવે, જો એકવાર મા બાપને પગે લાગી લેવામાં આવે અને જો મા બાપ પાસે આશીર્વાદ આપી દે તો દીવા લાગતા પહેલા પેલી માતા હોમેથી આવે દીકરા. એ પોતામાં બેઠી હોય તો ભલે, કે મૂર્તિમાં બેઠી હોય તો ભલે, એ શ્રીફળમાં બેઠી હોય તો ભલે, કે દીવામાં બેઠી હોય તો ભલે આવું મેળી માતા. તો શરૂઆત અરે રે મા બાપ એ પૃથ્વી પરના મોટામાં મોટા ભગવાન દીકરા કે શરૂઆત ભક્તિની જો કદાચ મા બાપના શરણથી કરવામાં આવે. આજની ઘણી વસ્તી એવી છે દીકરા પટેલ કે મા બાપને માને નહીં. બે દીકરા હોય પટેલ તો મા બાપથી કામ નહીં થાય, મજૂરી નહીં થાય, મા બાપથી કામ નહીં થાય, મજૂરી નહીં થાય. અને એ બે દીકરા કદાચ અરે રે જેને પાલી પોષીને મોટા કર્યા હોય, જેને ભણાયું ગણાયું હોય પટેલ, જેને દુનિયા શું છે એ બતાવી હોય દીકરા પટેલ, અને એ જ મા બાપ જો કદાચ દીકરાને પરણાવીને ઘેર લાવે અને એ જ મા બાપને જો નોખો થઈને રોટલો ખાવો પડતો હોય ગોડા તો ધિપકાર છે તમને. અરે રે ગોડો ધિપકાર છે તમારો એ મા બાપના કુખેથી જન્મ લેવો દીકરા. આવો મેરડી માતા બોલું. એક મા બાપ એક દીકરાની આશા કેમ રાખે છે દીકરા? આ જેને નથી એ રોટા કગડતા અને ગોડા પથ્થરના દેવ થાકી ગયા. એક મા બાપની ઈચ્છા એવી હોય, એક મા બાપની આશા એવી હોય કે દીકરો હશે. દીકરી તો વસ્તુ દીકરા, દીકરી તો અરે રે ઘરમાં દીકરી હોય, દીકરી તો આજ કદાચ ઘરમાં હોય કાલ બીજાના ઘેર જવું પડે. એ જે પંખીનો માળો કહેવાય દીકરા. આજ બાપની દીકરી થઈ હોય તો કાલ કોક સસરાની અરે રે સસરાની વહુ થવું પડે દીકરા પટેલ. પણ કદાચ ઘરમાં કોઈ દીકરો ઉત્પન્ન થાય અને કોઈ કદાચ પેઢીનો વારસદાર આવે તો મા બાપની આશા હોય કે અમે ઘરડા થશું ને તો અમારા ગળપણની લાકડીનો ટેકો બનશે અમારો દીકરો પટેલ. અને એક ટેકા સાઈડમાં ખેંચ હોય. જેને કદાચ મા બાપનું તિરસ્કાર કર્યું હશે, જેને મા બાપની વતડી બારી હશે, એવું નથી કે માતાજી જ નડતા હોય પટેલ, એવું નથી કે પિતૃ પૂર્વજો નડતા હોય. આવું તમે કોઈ કીધું નથી પટેલ કે તમને માતા હોય જ નડસ. હું તો ચોખ્ખા શબ્દ દરેકને કહું છું દીકરા કે આ બેઠેલી વસ્તી હોય, દીકરી હોય કે દીકરા હોય, દરેક કાન ખોલી સાંભળી લો દીકરા પટેલ. બારો મેરડીનો ભગવાન આવું કે છે ઉતરિયા પર ભારતની માતા આવું બોલું દીકરા કે આ મૃત્યુ લોકની માલિકા જન્મ લીધો હોય
તો તમે દરેક કર્મયોગી છો દીકરા, હે તમે દરેક કર્મયોગી છો, તો તમે કર્મના આધીન ચાલવા વાળા વ્યક્તિ છો, અને આ પૃથ્વી પર આયા પછી માત્ર માણસ જેટલો એક એવો છે દીકરા કે જેના કર્મયોગી કહેવામાં આવે છે પટેલ. તો માણસની જિંદગી, માણસનું જીવન કેમ કરી પૂરું થાય છે? શું કમાવાથી એટલું જ? શું પૈસા ભેગા કરવાથી એટલું જ? ના, પણ એક હાથે કર્મ કરવું પડે. ભક્તિ કરવાથી દેવ કૃપા કરે એ પણ કદાચ ખોટી વાત નીકળા, પણ એ દેવને આગળ રાખી, એ દેવને કદાચ આગળ રાખી અને હારા કર્મ કર્યા હોય ને દીકરા, તો કદી કોઈ દાડો ઘોડા ભટકવાનો વારો ના આવે. હું મેરડી માતા બોલું દીકરા. દેવ કોઈને નડતા નથી. માતા મહાદેવ, પિતૃ પૂર્વજો અથવા કોઈ દેવી શક્તિ હોય પટેલ, અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળો દીકરા. ઓજો વિશ્વાસ રાખો, તમારી ઘરની માં પ્રત્યે રાખો. હે પટેલ, ઓજો વિશ્વાસ રાખવો હોય તો તમારી ઘરની માં પ્રત્યે રાખો દીકરા, તમારી કુળની માતા પ્રત્યે રાખો. પણ અંધવિશ્વાસમાં કોઈ જગ્યાએ રહેવું નહીં. અંધવિશ્વાસમાં તમે જાતે તમારા ઘરની બરબાદી કરી શાવું મેરડી તમે શીખવાડવા આવી છે. કઈ એવી જગ્યા છે દીકરા, કઈ એવી જગ્યા છે કે તમે જાઓ છો પૈસા નથી લેવા માંગતા? આ કળિયુગની માલિકા, તમે જ્યાં જાઓ છો ત્યાં ધર્મના નામ પર ધંધા ચાલી રહ્યા છે. સત્ય બતાવવાનું કોઈ નહીં મળે, સાચું કહેવા વાળું કોઈ નહીં મળે દીકરા. પટેલ, શું દેવ આગળ દુઃખ મટાડવું હોય? તમે આજ કોઈ બીમારી લઈને આવ્યા, આગે આપણે મારો મેરડીનો અને મારા મેરડીના સાનિધ્યની વાત કરીશ પટેલ, કે તમે કોઈ બીમારી લઈને આવ્યા તો શું બીમારી મટાડવાનો ખર્ચ થાય? શું બીમારી મટાડવાનો પૈસો થાય? ના, પાય રૂપિયો નથી કરતો દીકરા. પટેલ, જમરા દુઃખ મટાડ્યા, ડોક્ટરે ના પાડ્યા, ખાટલાથી બેઠા કર્યા દીકરા. અરે મરદા જેવા મરદા હતા દીકરા, ખાલી શ્વાસ ચાલતા પટેલ, અને એવા શ્વાસ ચાલતા હોય અને મરદા જેવા મરદા પડેલા એવા ખાટલેથી બેઠા કરી અને મેરડીએ ચાલતા કર્યા. પુરાવા આગળ ધર્મ ધરતી પર આગળ કર્યા છે. માતાએ કીધું નથી કે નારીઓ લાઈન ઉધેરજો, ના ગોંડો તમારું દુઃખ મટી ગયું, તમે રોતા હસતા હસતા નીકળો, મેરડી આનંદ થાય છે. એથી વિશેષ મારા જોવું પટેલ, તો દેવી શક્તિને તમારું કામ કરવા માટે કોઈ રૂપિયોની જરૂર નથી, કોઈ નારીઓની જરૂર નથી, માત્ર ભાવ અને પ્રેમ અને શ્રદ્ધાની જરૂર છે. તમે કોઈની જગ્યાએ તમારું દુઃખ લઈને જાઓ તો મેરડી માતા આવું કહેવા નથી માંગતી, હું એટલી હાથી કહી શકું ગાંધી આગળ બેઠી છું, આવું એવું કહેવા માંગતી નથી. મારો કહેવાનો ભાવ એ છે દીકરા પટેલ, કે તમે કોઈની જગ્યાએ જાઓ, મારી ના નથી. તમે કોઈની જગ્યાએ શ્રદ્ધા ધરાવો, મારી ના નથી. પણ કદાચ તમારા દુઃખ મટાડવા માટે, તમારા દેવનું સમાધાન કરાવવા માટે, તમારા દેવના વ્યવહાર કરાવવા માટે જો હાલાવાળો વ્યક્તિ કોઈ ખર્ચા લે, કોઈ પૈસાની માંગણી કરે પટેલ, તો ત્યાંથી બે હાથ જોડી પાછા આવતા રહેજો મેરડી માતા. દેવના દરબારમાં ધંધો ના હોય દીકરા પટેલ, તે શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એક આવાસ જોવે મનની માલિકા. તો તમે કોઈ જગ્યાએ જાઓ, તમે કોઈ જગ્યાએ વિશ્વાસ ધરાવો દીકરા, પણ પેલા અનુભવ કરો. એવું નથી કહેતી કે તમે બીજી જગ્યાએ અનુભવ કરજો, તમે આગળ વાળા આવો તો પેલા અનુભવ કરો. ભાઈ પટેલ, તમે આગળવાળાની ધર્મ ધરતી પર આવતા હોય, હું તો દરેકને જાહેર વાત કરું છું દીકરા, તમને સત્ય લાગતું હોય તો આવો દીકરા, બાકી ખોટા ભાડા ના કરશો. ભાઈ ખોટો તમારો સમય ના બરબાદ કરો. ભાઈ તમે અહીંયા બેઠા હોય અને તમને એવું લાગતું હોય ના ના અહીંયા આવવા જેવું છે, અહીંયા નમવા જેવું છે પટેલ, અહીંયા સેવા આપવા જેવી છે, અહીંયા દર્શન કરવા જેવા છે,
અહીંયા પ્રવચન શબ્દો સાંભળવા જેવા છે, અહીંનો પ્રસાદ લેવા જેવો છે, અનુભવ થઈ ગયો એ તો લેવો છે. બાકી ખોટો તમારો સમય, કિંમતી તમારો સમય પટેલ ખોટા ભાડા વગાડવાની જરૂર નથી. આવું ઉમેરી માતા જાણેવા પણ હા એટલું કઈ શીખા કે જો એકવાર વિશ્વાસ નહીં જાય પટેલ કે મા તારા શરણમાં આવ્યા છે, સત્ય છે તું માં સાચી છું, માં હવે કોઈ જગ્યાએ ભટકતું નથી, હવે થાકી ગયા છે, હવે તો મારે તોય તું, તારે તોય તું. જો આવો વિશ્વાસ મારા મેળવીના પ્રત્યે બેસી જાય પટેલ તો ગોળો કદાચ તમારા કર્મનું દુઃખ હોય ને તો મારા રોમના ટોકિયા પકડીને તમારા કર્મના લેખ પર લેખ ના બાંધો તો જગતમાં મારું રોમ નહીં. વિધાતાના અરે વિધાતાના લેખ પર લેખ મારવા વાળ્યું એક સમય મને નીકળ્યા પટેલ આમ કદાચ જો બોલો કદાચ મારું મેળીના નામનું ભજન કરેલું હોય, મારા મેળીના નામનું રચન કરેલું હોય, મારા મેળીના નામના કદાચ દેવા ભરેલા હોય, મારા મેળીના નામના કદાચ અરે મરે રે ઘોડા કદાચ નામ જાપ મંત્ર કરેલા હોય, આમ કદાચ મારા મેળીના નામનું નામ લીધેલું હોય, આમ ઘોડો કદાચ સમય બને ઘોડો કદાચ મારા ભગવાનના ઘેરથી પીડાવે ને તો એ મારા રોમના ઘોડા મારી ઇજાજત વગર મારા હુકમ વગર તમારો જીવનો ઘોડા તમારા ખોડિયામથી કાઢવા દઉં તો જગતમાં મારું નામ મેળવી નહીં. આ પ્રમાણ પૂરું બેઠે ચારી એવી ગોઠી વાળી ભરનારી માતા. અરે રે નવ ખંડ ચાર યુગ નવગ્રહ અને એવા કદાચ આજ સ્ત્રીઓ કે પ્રગટ થનારીઓ મહામાયા મેળવેલી. સાયન્સ ગમતો પોકી હોય, વિજ્ઞાન ગમતો પોકી હોય પટેલ પણ કદાચ બની ઘણી હારે એવા મોટા ડોક્ટર બની ગયા હોય અને અંતે કદાચ એમના હાથમાં વાત ના રહે તો પોતે કે છે ભગવાન પર છોડ. એને જાતે ખબર છે કે હવે આપણા હાથમાં વાત નથી, હવે કરો તો પરમાત્મા કરે, હવે કરો તો ભગવાન કરે. આજ સાયન્સ કેટલું આગળ વધી ગઈ છે, વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. ચંદ્ર ઉપર ગયા મંગળની ખોજ ચાલુ છે અને તમે કે ભટકી ગયા અંધશ્રદ્ધાઓ અને એ અંધશ્રદ્ધાઓથી બહાર નીકળવા આવું મેળવી માતા પ્રકાર પાણી પાણી કહેવા માંગુ છું. એક મનમાં વ્યાયામ છે તો મેરો બધવાથી દુઃખ મટી જાય તમને ખોટી વાત. એક મનમાં વ્યાયામ પડી તો અમને કોકને કરી નાખ્યું. કરનારા તમારા પર ઉતાર કરે ઘોડા પટેલ. કરવાવાળા હારા હારા વ્યક્તિ હોય, કરવાવાળા મોટા મોટા વ્યક્તિ હોય તો બેંક જ ના રૂપે બેઠા બેઠા તમને દુકાનમાં આવી પટેલ. આટલો શબ્દ ગળે વાળો બોલો તો કરવા વાળું કોઈ નથી. આ મારો શબ્દ ગોઠે વાળજો આવું મેળવી માતા ખુશ દીકરા. બીજો મારો શબ્દ દીકરા કે મનુષ્યની માલિકા આ મૃત્યુ લોકની માલિકા પોતાના કર્મ સિવાય મનુષ્યને કાંઈ નડતું નથી. આવું મેળવી માતા ત્યારે જ્યારે જાહેર માતા પોતાના કર્મ પર ધ્યાન આપવાનું. જે અધર્મનો રસ્તો પકડ્યો છે એ અધર્મનો રસ્તો છોડી દો દીકરા. સુખી થવું હોય તો વ્યભિચાર છોડી દો, કોકની નિંદા કરવાનું છોડી દો, ઘરમાંથી વ્યસન છોડી દો, માંસાહાર ખાવાનું છોડી દો, પવિત્ર બની જાઓ, ચોખ્ખા બની જાઓ તો ભગવાન ભેટો થશે. આવું મેળવી માતા બોલું છું. આજ ચાર્ય પટેલ ભાઈ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ ચારે યુગની અંદર જેને જેને ભક્તિ કરી, જેને જેને ભજન કર્યું, જેને જેને ભગવાનને આખું સોંપી દીધું એમના નામ અમર થઈ ગયા છે. અને શું કરવાથી? ભજન કરવાથી, ભક્તિ કરવાથી. આ એક યુગની અંદર એટલું નહીં પણ આ દરેક યુગની અંદર જેને જેને ભક્તિ કરી છે એને કઠણાઈ આવી છે, આવી છે ના વિપત્તિ આવી છે, આવી છે ના
શું ભક્તિ કરતા હોય તો ઘરમાં દુઃખ ના આવે દીકરા? એ ભાઈ શું મારા વસ્તીના ઘેર મારા દીકરાના ઘેર કોઈ તકલીફ નહીં આવતી હોય? ના દીકરા, એ પણ તમારા જેવા મારો દીકરો પણ સામાન્ય તમારા જેવો મનુષ્ય છે, એ પણ કર્મયોગી છે દીકરા. એ ભાઈ એટલે કર્મના આધીન તો દરેકના ઘરમાં દુઃખ સુખ આવે ને આવે. અને જે ભક્તિના પાઠે ચાલે અને જે ભક્તિના સાચા માર્ગે ચાલે પટેલ, એના માથે વિપત્તિ આવે, નુકસાન આવે, એને દુનિયા ખોટો કે એને દુનિયા ખોટી વાતો કરે. આજ અત્યાર સુધી તમે કદાચ ભક્તિ નહીં કરી હોય અને અત્યાર સુધી ભજન નહીં કર્યા હોય, અત્યાર સુધી દીવા નહીં કર્યા હોય અને કાલ હવારથી દીવો ચાલુ કરી અને ચોલો કરીને ઘરથી બહાર નીકળો છો, આજુબાજુ વાળા વાતો કરવાનું ચાલુ કરી લઈને આવે આ ભગત બની ગયા પટેલ. ચોલો ના કરતા હોય રોજ ચોલો કરવાનું ચાલુ કરો છો પટેલ. તમને નહીં જોવા વાળા ચોલો જોશે, કડા માળા પહેરો છો, જોવા વાળા માળા જોશે, તમને નહીં જોવે, કપડા નહીં જોવે કેવા પહેરા છે પટેલ. એટલે જેને જે વસ્તુનો અનુભવ નથી એને તમે લાખ સમજાવો પટેલ, એ કદી સમજે અજ્ઞાની વ્યક્તિ પાસે નહીં. અને તમે ગમે એટલી જ્ઞાનની વાતો કરો એને કદી જ્ઞાન પટેલ જેને જ્ઞાનની ખબર નથી, જેને દેવગતિ શું છે, જેને ખબર જ ના હોય માતા મહાદેવની, એને જે તમે કહો છો કે તો આજે માતાજીનું ભજન રાખેલું કે પટેલ તો પેલો વાસ્ય બેઠો આ શું નાટક લીધા છે એના મનમાં એવું હશે. આપણા માતાજીના વ્રત ચાલતા જેને ખબર જ ના હોય, જેને કોઈ માતાજી પધરાયા ના હોય, જેને કોઈ 10 દાડા તો શું 2 દાડા ભક્તિ ના કરી હોય, એને શું ખબર પડે? એને શું ખબર હોય ભક્તિનો શું મૂળ કહેવાય દીકરા? પટેલ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ જાણા ભાઈ? કદી જાણે પટેલ? એટલે ભક્તિ કરતા હોય અને દીવા ધૂપ કરતા હોય પટેલ તો માતાજીનું પ્રતીક તમારા અંદર હોવું જોઈએ. હોવું જોઈએ કે હોવું જોઈએ? ઘર બનાવવા શું કરવું પડે? ઘર નંબર, આ મારું ઘર છે ઘર નંબર કઈ ના હોય એ પટેલ. એ ભાઈ જન્મ થયો દાખલો પેલા જન્મ થાય પછી દાખલો બને તો ફરવાની જગ્યાએ આ વ્યક્તિ ભાઈ આ તારીખ ના વાર આ સમય જન્મ થયો છે, આ દાખલો પણ તૈયારી કઢાવવામાં આવે છે. આ પ્રતીક છે કે તમે છો એનો, પણ તમે ભક્તિ કરો છો એનું શું પ્રતીક નીકળ્યા? તમે માતાજીની ઉપાસના કરો છો એની શું પ્રતીક? ચોલા વગર ભક્તિ અધૂરી કહેવાય, પૂજા પાઠ અધૂરા કહેવાય. જ્યારે ઘરની અંદર કુળદેવીનો દીવો કરતા હોય તો દીવો કરતા પહેલા કાં તો દીવો કર્યા પછી કપાળ સુરું આવવું જોઈએ નહીં. કપાળની માલિકા એક તિલક કરવું જરૂરી છે. એ કુમકુમનું કરો ચાહે ચંદનનું કરો કે ભાઈ ગમે તે કરો, એ શું થયું? એ દેવી શક્તિનું પ્રતીક ગણાય પટેલ. ઘરમાં પ્રસંગ આવ્યો પટેલ તો પત્રિકા છપાવવી પડે, ઘેર વેચવી પડે. એ પત્રિકા હમાવડો વ્યક્તિ જોવે તો તમારા ઘેર આવે. પત્રિકા એક પ્રતીક છે, તમે મારા ઘેર આવજો, મારા મહેમાન થાજો કે ભાઈ. એવી રીતના ભગવાન સુધી પહોંચવું હોય, માતાજી સુધી પહોંચવું હોય અને ભક્તિ અને માતાજીની આરાધના કરવી હોય એનું પ્રતીક છે દીકરા. એક કંઠમાં માળા અને બીજા કપારે ચોલ્લો દીકરા. હો ભાઈ આ જરૂરી છે. એટલે સનાતન ધર્મની અંદર જેટલા પણ સનાતની છે દીકરા, મેં કોઈની ભેદભાવ કોઈની હારે રાખ્યો નથી. આ સાનિધ્યમાં દરેકને એકે હારે જ હાર્યા, દરેકને એકે હારે જ માર્યા પટેલ. ઉચ્ચ નીચ ભેદભાવ નાત જાત કદી મેં મેળવીએ પૂછ્યા નથી પટેલ. માત્ર હું તો એક જ જાણું, તમે આવો છો પટેલ, તમે આવનારા મારા આશાનો મેળવી તમારી. તમે દુઃખી છો, દુખિયાની દાતાર છો. મારું લક્ષ્ય કે દરેકને ધર્મનો રસ્તો બતાવી
અને દરેકને સત્યના પાટે વારી અને દરેકના જે સુખ પથરવું આ મારો મેળવીનો મોટો ઉપદેશમાં મારો મેળવીનો લક્ષણ છે. મારા દીકરાનું માધ્યમ રાખી આંકડા હૃદયમાં બેઠી શું દીકરા અને આ જીવના કરીએ બેઠી આંકડા લગા શબ્દ મૂર્તિ શું દીકરા તો વિશ્વાસ રાખજો ગોડો બોલીએ ના બનાવ જગતમાં મારો નામ મેળવી નહીં દીકરા આના કરી બેઠી પુરાવા પૂરી બેઠી પટેલ જેને શ્રદ્ધા રાખી એને ખાલી આ જવા દીધા નથી, ખાલી કોને જવા દીધા નથી. મેં તો ભાવ ભાવના નેણા બાંધ્યા. અરે રે કોકને મોગીમાં હવાસી માટી આવી પટેલ કોકને મોગીમાં પગે ચલાતું નથી, પગે ચાલતા કર્યા. કોકને મોગીમાં ઓખે દેખાતું નથી, ઓખે દેખતા કર્યા. કોકને મોગીમાં અરે મોઢે બોલાતું નથી, કઈને બોલતા કર્યા, બોબડા બોલતા કર્યા. અરે કોને ના સંભાળતા દેખા અરે સાંભળતા કર્યા દીકરા. અરે નિર્જીવ આયા તો જીવ બની બેઠા કર્યા. ગાયની માતા આવું બોલું એવું કોઈ કામ બાકી નથી કે જે મને આવડે નહીં. પટેલ માત્ર એક જ વસ્તુ આવડે નહીં, કોઈનું ખોટું કરતા. એ ખોટું કરતા મને ક્યારે આવડે દીકરા કે અમારો વ્યક્તિ જ્યારે ખોટામાં પંક્તિ ચાલી અને જો કદાચ ધર્મના નામ પર ઓગળી લાંબી કરે, ધર્મના નામ પર ઓગળી લાંબી કરે અને સત્ય ચાલતું હોય એ કદાચ પટેલ ખોટું પાડવાનો પ્રયત્ન કરત કાઢી સવાલની કાઢી નાગણી ભરી નાગેલ સીધું તો જગતમાં મારું નામ મેળવી લે. ઓ 64 જોગણીના મેરબન ઉત્પન્ન થનારી મહામાયા મેળવી દરેક દેવી શક્તિઓનું ઉમરે નથી. પટેલ દુનિયાએ કીધું માતા મહાદેવ કઈ નથી. પટેલ જગતે કીધું દેવ જ્યાં ડુંગરે ને પીર જ્યાં મક્કે. પણ ઘોડો આજ આચી શ્રદ્ધા રાખી અને આડા ટાઈમ દરા મારા મેલડીના નામનું ભજન કરો અને ઓડેરી બુટીએ કડીને મધરાતે મળવાના આવું તો જગતમાં મારું નામ મેલડી રહી શકા. કળિયુગમાં હાજર થઈ બેઠીશ પટેલ. કળિયુગની માલિકા મારા રોમે વચન આલીશ, મારા શંકરે વરદાન આપ્યું, મારા મહાદેવે કીધું છે પટેલ. ઉમાપતિ મહાદેવે કીધું છે પટેલ કે જા કદાચ તારું નામ હડાતે અક્ષરનો મેળડી પડી હોય અને કળિયુગની માલિકા જો જગતમાં જે કોઈ નર નારી કદાચ તારા નામનું સાચા મનથી સાચા ભાવથી હડાતે લાળા ભજન કરે અને ગોડા પટેલ અંધારામથી અજવાળા પોથરી અને હોનાવરનો ઉરજના ઉગાડતો જગતમાં મારું નામ મેળડી. બે વિચાર છોડી દેજો, પાપ છોડી દેજો, નિંદા છોડી દેજો, કોઈનું અહિત વિચારવાનું છોડી દેજો, અધર્મનો રસ્તો છોડી દેજો. પટેલ કઈક ને સમજણ આલી છે, કઈક જ્ઞાન આપ્યું છે, ઘણું જ્ઞાન આપ્યું. દર રવિવારે 2 થી 3 કલાક આવી રથ પ્રવચન અમૃતવાણી શબ્દો હાજર છે. મારા રામે જે ભણતર ભણાવ્યું છે, મારા રામે જે જ્ઞાન આપ્યું છે માતા એ મારા દીકરાના કંઠે રહી અને મેરે દરેક મનુષ્ય પીસરું છું. અને એ જ્ઞાનનો આ શબ્દનો જો કોઈ કદાચ સત્ય શબ્દ ગળે ઉતારીને અમલ કરી દે દીકરા તો આ મૃત્યુ લોકમાંથી ઉઘાડવા આવનારી ઉમેરવી છે, તારનારી ઉમેરવી છે. આજ દુઃખી કેમ છો દીકરા? મારું કેવું તો એવું છે કોઈ માતા મહાદેવ નથી નડતા તો દુઃખ છે વાતનું છે. મારા મનમાં બેન તો ઉત્પન્ન થાય ને વિચાર તો ભાઈ આ શબ્દ ઉત્પન્ન થાય ન થાય તો મારી તારું એવું કેવું છે કે આ મૃત્યુ લોકની માલિકા માનવને કોઈ દેવી શક્તિ કોઈ પિતૃ પૂર્વજ નડતા નથી તો શું નડે છે? તમારો એક જ શબ્દ દીકરા કરવો તો ભાઈ યુગોથી ચાલી આવ્યા છે પોતાના કર્મ પોતાના માથે. મારો દીકરો કરે એના માથે, તમે કરો એ તમારા માથે. એટલે એવું નથી આ જન્મના કર્મ લડે દીકરા. કર્મ એક એવું ભાથું છે કે મર્યા પછી માણસ મૃત્યુ પામે ને દીકરા તો લાખો રૂપિયાની સંપત્તિ હોય હારે કઈ આવે છે ભાઈ? કોઈ દાડે જોયું?
અથવા કદાચ કોઈ સોની ચાંદી પહેરેલું હોય પટેલ તો શમશાને લઈ જઈ અને ઘરના સભ્યો કાઢી લે છે કામ બરવા દેવું છે કાઢીને દીકરાઓને કામ લાગશે સાચી વાત કે ખોટી વાત હે એક સોનાની ચેન પણ ગળાની અંદર રહેવા દેવામાં આવતી નથી 5 રૂપિયા પણ સૌ પર મૂકી અને ગાડીને ભસ્મ કરવામાં આવતા નથી તો આરે શું આવશે આ શરીર પણ આરે નથી આવતું આ પણ ભાડાનું મકાન છે પટેલ માત્ર ભીતરમાં રહેલો એક માત્ર એક જીવડો દીકરા જે આત્મા છે જેને ઓળખો દીકરા એને ઓળખવાની જરૂર છે તમારી અંદર જે આત્મા બેઠો છે એ જાતે પરમાત્મા છે એ જાતે ભગવાન છે કહેવાય છે ને ભગવાન કોનો મરે ભગવાન તો આદિ અમર છે મહાદેવ પટેલ જેનું કોઈ મૃત્યુ નથી જેનો કોઈ અંત નથી જેનો કોઈ આરંભ નથી એ મહાદેવ છે એ મારો રામ છે મારા છે માત્ર શરીર દીકરા આત્મા તો યુગોથી અમર છે આ ભીતરમાં રહેલો આત્મા યુગથી અમર છે કેટલા યુગથી દાદાને ચાલ્યો આવ્યો છે એને પાણી ભીગી શકતું નથી એને અગ્નિ વાળી શકતી નથી પટેલ એના વાયુ સ્પર્શ કરી શકતી નથી એને ગમે એવો ઓનાવરો મેઘ વરસે તો ભીગાય તો એ આત્મા છે આજની સાયન્સ આજનું વિજ્ઞાન પટેલ દૂર સુધી પહોંચી ગયું મોટા મશીન નીકળ્યા શરીરને તપાસ કરવા માટે કઈ બીમારી છે તાત્કાલિક લઈ જાય દવાખાનામાં દવાથી કઈ શરીરની અંદર બીમારી છે એ ખબર ના હોય તાત્કાલિક ડોક્ટર પકડી લે ભાઈ આ નસ દબાઈ આ રોગ તાત્કાલિક મશીનમાંથી બહાર આવી જાય પણ અત્યાર સુધી કોઈ વિજ્ઞાન કે કોઈ સાયન્સ પટેલ શરીરની અંદર આત્મા કઈ છે એ ભાડી શક્યો નથી જોઈએ કે ભાઈ કોઈ ડોક્ટર એવો છે જ નહીં કે જીવ કઈ બેઠો છે આત્મા કઈ છે એને જોઈ શકે એને ભાડી શકે કેમ કે દેખાતો નથી નિરાકાર નિરંજન છે નિરાકાર નિરંજન કોણ છે એ આત્મા એ પોતે પરમાત્મા છે અને ઓળખ કરવાની જરૂર છે આવું મેળી માતા બોલું છું માયા ક્યાં પેદા થાય છે માયા તો આ શરીર પેદા કરે છે સારા કપડા પહેરવા સારું આભૂષણ પહેરવા સારી ચૂંટણી ઉઠવી પટેલ સારું શરીર બનાવવું ઉજળા થવું પવિત્ર થવું આ બધું માયા કરે છે આત્માને કોઈ ઓઢણની જરૂર નથી એને કોઈ મકાનની જરૂર નથી એને કોઈ મંદિરની જરૂર નથી કેમ કે એને પાણી નથી અડી શકતી એને અગ્નિ નથી અડી શકતી એને વાયુ સ્પર્શ નથી કરી શકતું એને શીખાય જરૂર ખરી ના તો આ મૃત્યુ લોકમાંથી જ્યારે વિદાયનો સમય આવે છે જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે આ મૃત્યુ લોકમાં ભગવાન પોતે જન્મ લીધો તે ભગવાનને પણ આ શરીર ત્યાગવું પડ્યું છે ભગવાન કૃષ્ણે ગોકુળ મથુરામાં જન્મ લીધો પટેલ જાતે પરમાત્મા હતો જાતે કૃષ્ણ ભગવાન હતો દીકરા જાતે વિષ્ણુ અવતાર હતા તો છતાંય કાલ કોઠડીમાં જન્મ થયો છે જેલની ભીતરની માલિકા જન્મ થયો છે પટેલ એ ભગવાન કૃષ્ણને કંસનો એક પટેલ અંત થઈને આવેલો એ ભગવાન કૃષ્ણને મેઘલી રાતે 8મના દિવસે પટેલ મધરાતે સાતમને 8મની મધરાતે ભગવાન કૃષ્ણને પોતે વાસુદેવ ટોપલામાં મેકી અને નંદ રાજાના ઘેર મૂકવા જાય છે ભગવાન કૃષ્ણ 14 વર્ષના થાય છે ભગવાન તો નાના હોય તો ગમે એવું કામ કરીએ કે ના કરીએ એ ભાઈ કરી શકે કે ના કરી શકે ભગવાન નાના હોય મોટા હોય અને ભગવાન નાના હતા તો કેટલા બધા પટેલ દાનવોનો નાશ કર્યો કૃષ્ણ ભગવાને ઘણા એવા દાનવો કંસે જેટલા મોકલ્યા ને એ બધા ભગવાન કૃષ્ણે બાળપણમાં જ નાશ કર્યો પટેલ તો ભગવાન કૃષ્ણનો જન્મ થયો ભગવાન કૃષ્ણ 14 વર્ષના થયા ને ત્યાં સુધી પટેલ વાસુદેવ
અને પોતાની માતા 14 વર્ષ સુધી કુખડીમાં જતા કેમ ભગવાન છોડવા લાગ્યા ભાઈ? કેમ ભગવાન છોડવા લાગ્યા? ભગવાને ગોકુળ મથુરામાં રહી અને દરેક દૈત્યનો નાશ કર્યો, દરેકને પરાજિત કર્યા પટેલ. પણ 14 વર્ષના ભગવાન થયા ત્યાં સુધી પોતાના મા બાપની સંભાળ લીધી. કે પોતાના મા બાપને કર્મ હતા અને એ કર્મ કરેલા કર્મ એમના કોઠડીમાં રહી ભોગવવાના હતા. કેમ કે પરમાત્માને ખબર નથી. તેથી પહેલા પટેલ એ યુગ કલા પ્રથમ યુગની અંદર ભગવાને રામ અયોધ્યાની માલિકા રામ જન્મ લીધેલો. ભગવાન રામ બની જન્મ લીધેલો. પટેલ જે 4 ભાઈઓ હતા, રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, એ ભાઈ ભરત, આ 4 ભાઈઓ પટેલ એમાંથી ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુનો અવતાર રામ કહેવાતા. ત્યારે 14 વર્ષનો વનવાસ કોણે આપેલો? દશરથ રાજાની કેટલી પત્ની હતી? 4 હતી ને પટેલ. અને એ સમયે જે ભગવાન રામ હતા એમની માં અલગ હતી ભાઈ. એટલે 4 પત્ની હતી, એમાંથી એક પત્ની એક જે દક્ષિણ રાજાની એક પત્ની હતી એ રાજા હાથ વચન લીધેલું જેને પરણીને આવ્યા ત્યારે એવું જ્યારે એક વચન માંગો ત્યારે તમારે મને આપવાનું. અને જ્યારે રામ પટેલ સીતા હારે 4 ફેરા ભર્યા અને જ્યારે રામ પોતે ભગવાન રામને ધાર્મિક સુખિત કરવાનો સમય થયો એટલે જે માને વચન આપેલું એ વચન પૂરું કરવા માટે દશરથ રાજા પાસે જાય છે. અને એ દશરથ રાજાને એવું કહે છે કે તમને ભાઈ તમે મને વચન આપેલું તો મને આ વચન પૂરું કરી આવો. તો રાજા એવું કીધું કેવું વચન? તો એ માએ કીધું કે રામને 14 વર્ષનો વનવાસ આપે. એ સમયે પટેલ રામની માં જન્મ આપનારી અલગ હતી અને આ કહેનારી અલગ હતી. એટલે એ 14 વર્ષનો વનવાસ ભગવાન રામને થયો. એ સમયે પોતાની માં 14 વર્ષ જન્મ આપ્યો એ પોતાની માં 14 વર્ષ પોતાના બાળક માટે, દીકરા માટે તરસી હતી. એટલે એ જ રામની પોતાની જન્મ દેનારી માએ ફરી બીજા યુગની અંદર જશોદા બનીને અવતાર લીધો હતો. કે પેલી માના 14 વર્ષ એક દીકરાથી છેટું રહેવું પડ્યું હતું. દીકરા કોના કારણે? દશરથ રાજાની 4 પત્ની તેમાંથી એક પત્નીના કારણે. કે ભાઈ તો એ પ્રેમ પોતાના બાળકને પ્રેમ એ દીકરાનો પ્રેમ માં માટે કેવો હોય? અલૌકિક હોય. પોતાનો દીકરો ગમે એવો હોય, દારૂ હોય તો પોતાની માં વાત જ જોતી હોય ક્યારે ઘેર આવે. અને ખાટલા હોય ત્યારે પોતાની માની વાત વેચાઈ દીકરો ઘેર આવે. પોતાની માન પાટા મારે, લાતો મારે વચ્ચે આજના દીકરા તો છતાં એ પોતાની માવતર, પોતાના મા બાપ પોતાના દીકરાની રાહ જોતા હોય એના મા બાપ કહેવાય છે. અને એ જ્યારે કદાચ પટેલ એ ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે જે કાલકોઠરીમાં પોતાની માએ જે જન્મ આપ્યો હતો અને જે 14 વર્ષનો વનવાસ આપેલો એ જ માં કાલકોઠરીમાં હતી. અને એના 4 વર્ષ 14 વર્ષના યોગ થયા. એ કર્મ હતું એનું, એ કર્મ એને ભોગવવું પડ્યું અને 14 વર્ષ પોતાના દીકરાથી કૃષ્ણથી અલગ રહેવું પડ્યું. અને 14 વર્ષ પછી ભગવાન કૃષ્ણ વિવાહની માયા અને પટેલ કૃષ્ણ બોલાવવા આવ્યો. અને જ્યારે જો કદાચ એ ગોકુળ મેરીને પટેલ મથુરામાં આવી અને કંસનો નાશ કરે છે અને 14 વર્ષે પોતાના મા બાપને મુક્તિ આવે છે. એટલે પોતાના મા બાપ પૂછે છે કે તમે તો ત્રિલોકના નાથ થઈને આવ્યા છો તો છતાં એમના 14 વર્ષ કેમ ભોગવવા પડ્યા? તો ભગવાન કૃષ્ણ આ વાત કરે છે કે જે માને 14 વર્ષનો પ્રેમ નતો મળ્યો એ પ્રેમ આપવા માટે હું તો આવ્યો. એટલે કર્મ કોઈને છોડતો નથી. આવું મેળવી માતા તો મારો કહેવાનો ઉપદેશ એક છે દીકરા પટેલ કે તમે આ શરીર ત્યાગશો એટલે લાખો રૂપિયાની સંપત્તિ આવશે, હારે નહીં આવે તો અત્યારે કરવું હોય તો કર્મ કરો દીકરા. અને એ કર્મથી જ તમે દુઃખી છો. કર્મ 2 પ્રકારના આવે, એક સારું કર્મ અને ખરાબ કર્મ. ખરાબ કર્મ કરશો તો કરેલું કર્મ ભોગવવું પડશે.
અને સારું કર્મ કરશો તો એ કર્મ કરીને ભોગવવું પડશે, સારા કર્મનું સારું ફળ મળશે અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળશે. આવું નદી માતા જાહેરમાં તો કોઈને દેવી શક્તિ નડતી નથી પટેલ. તો શું કોઈને દેવી શક્તિ જાણે તો ઘેર જીવા નહીં કરવાના? ના, દેવી શક્તિ નથી એવું છે નહીં. તમારા બાપ દાદાએ જે ધર્મ હાચવી હોય, જે માતાઓને હાચવી હોય, જે માતાઓના નામના દુઃખ કર્યા હોય, જે માતાઓના નામના કદાચ નિવેદ કર્યા હોય, અને એ માતાઓ આજ કદાચ ઘેરના ઓગણે કદાચ એટલે તમારી વાત જોતી હોય તે માતાઓના દીવા ભરવા પડે, એ માતાઓને 12 મહિના નિવેદ જમાડવા પડે, પુણ્યનો દીવો ઘરમાં કરવો પડે અને આરે આરે કર્મ કરવા પડે તો જીવનની અંદર આગળ આલાય કે આવો મેં માતા બોલું છું. દેવ મારી નથી નાખતા પણ આગળ ના વધવા દે. દેવ નડતર થાય નહીં પણ તમને કોઈ બી કાર્યમાં આગળ વધવા દે